આજે 26મી ડિસેમ્બર 2025 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. કરો ઈતર વાસના દૂર રે, રાખો પ્રેમાનંદને હજૂર રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. સદગુરુ પ્રેમાનંદ સ્વામીની કલમ દ્વારા લખાયેલી આ પ્રાર્થના અદ્ભુત છે. પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને બે હાથ જોડીને હૃદયની ભાવ પ્રાર્થના વ્યક્ત કરતા કહે છે, મહારાજ કૃપા કરો, તમારી મૂર્તિ વિના મને બીજું કંઈ આપશો માં. આ પદની છેલ્લી પંક્તિમાં કરો ઈતર વાસના દૂર રે, વાસુદેવની વાસના સિવાય, પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની વાસના સિવાય મારા દિલમાં, દિમાગમાં, ઇન્દ્રિયો અંતઃકરણમાં જ્યાં જ્યાં નાનો મોટો માયાવી સાંસારિક કચરો ભર્યો છે એ વાસનાને દૂર કરો. વર્ષોની સાધના છે, વર્ષોની તપશ્ચર્યા છે, વર્ષોનું ભક્તપણું અને ભગવાનના માટેનો પ્રેમ છે, શાસ્ત્રોનું ગહન વાંચન પણ છે. એટલા માટે પ્રેમાનંદ સ્વામી બહુ સારી રીતે જાણે છે, જેને ભગવાન ભજવા હોય, ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારણ કરવી હોય, ભગવાનના પ્રત્યક્ષ અને પ્રગટ દર્શન અને સાનિધ્યનો લાભ લેવો હોય અને ભગવાનનું 100% સુખ પ્રાપ્ત કરવું હોય તો વાસનાનો ત્યાગ કરવો અનિવાર્ય છે. નિર્વાસનિક થયા સિવાય, 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર થયા સિવાય ભગવાન પુરુષોત્તમ નારાયણનો જેમ છે તેમ મહિમા સમજ્યા સિવાય, એમના વિશે ઉત્કટ પ્રેમ અને મહિમા જાગૃત થયા સિવાય ભગવાનની ભેળા રહેતા હોઈએ, પ્રગટ ભગવાનની સેવા કરતા હોઈએ, એમને જમાડતા હોઈએ, પગચંપી કરતા હોઈએ, સ્નાન કરાવતા હોઈએ, એમનો હાથ પકડીને ચાલતા હોઈએ, તો પણ ભગવાનનું જેવું છે તેવું સુખ ન આવે. વાસના ત્યાગ કરવી, વાસનાથી મુક્ત થવું એ અતિ અગત્યનો મુદ્દો છે. જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી આપણું મન થોડા સમયની અંદર ભગવાનની મૂર્તિમાં અને ત્યાર પછી 99.99% જગતના પંચ વિષય તરફ જવાનું. નરસિંહ મહેતાએ એટલા માટે કહ્યું, જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. દેહભાવ છે, વાસના છે, સ્વભાવ છે, પ્રકૃતિ છે, દોષો છે, ત્યાં સુધી આપણને દેહ સંબંધી સુખમાં, સત્તામાં, સંપત્તિમાં, વૈભવમાં,
સગા સંબંધીમાં મન જવાનું જવાનું જવાનું. એટલા માટે પ્રેમાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરે છે, મહારાજ કરો ઈતર વાસના દૂર રે. આવો ભાવ કોને જાગે? જેને લગન લાગી હોય, ભગવાનને વરવાની તમન્ના ને ઝંખના હોય, 100% મુમુક્ષુતા હોય, એને જ ભગવાનના માટે આવી પ્રાર્થના કરવાની ભાવના જાગે. કરો ઈતર વાસના દૂર રે, કરો ઈતર વાસના દૂર રે, રાખો પ્રેમાનંદને હજૂર રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. રાખો પ્રેમાનંદને હજૂર રે. હજૂર એટલે બરાબર આપની સાથે, આપની સામે. હજૂર એટલે સેવક તરીકે રાખો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની પરિભાષા અને વ્યાખ્યા એ પ્રકારની કરી કે તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. બ્રહ્મ સ્વરૂપે એટલે કે દેહભાવનો ત્યાગ કરીને 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાન પુરુષોત્તમ નારાયણની દિવ્ય ભાવે, નિર્દોષ ભાવે, ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે પોતાને ધન્યતાનો અનુભવ કરતા કરતા સેવા કરવામાં આવે. સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. એ સેવાને મહારાજે કહ્યું અમે મુક્તિ માની છે. વાસના દૂર થઈ એનો અર્થ એ નથી થયો કે મુક્ત થયો. કામ ક્રોધાદિક દોષોને ટાળી નાખ્યા એનો અર્થ એ પણ નથી થયો કે મુક્ત થયો. આત્માનો સાક્ષાત્કાર થયો અને આત્મજ્ઞાન લાદ્યું એટલે એનો અર્થ એ પણ નથી થયો કે મુક્તિ થઈ. મુક્તિ થઈ ત્યારે કહેવાય કે જ્યારે નિર્વાસનિક થઈને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે એને શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે મુક્તિ કહેવામાં આવી છે. ભગવાનની હજુરમાં રહેવું, ભેળા રહીને મહિમા સમજવો, ભેળા રહીને દાસભાવ કેળવવો, ભેળા રહીને આજ્ઞાનું પાલન કરવું, ભેળાની નિર્દોષ બુદ્ધિ રાખવી, લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. યોગી બાપા એટલા માટે કહેતા, ઉપર ગોલોકમાં, વૈકુંઠમાં, અક્ષરધામમાં ભગવાન બેઠા છે એની તો સૌ કોઈ ભક્તિ કરે ને ભજન કરે. કારણ કે એ મૂર્તિ તમારી સામે કોઈ મનુષ્ય ચરિત્ર કરવાના નથી, તમને વઢવાના નથી, તમને ટોકવાના નથી. એટલે માળા કરી રાખો, ભજન કરી રાખો. પરંતુ એ ભગવાન તમારી સામે, નજર સામે મનુષ્ય રૂપમાં વિચરતા હોય અને નાના મોટા માનુષી ચરિત્ર કરે ને આપણા જેવા ભાવ બતાવે એટલે મનમાં એમ થાય કે ભગવાન હશે. ઘણા શંકા કુશંકાના વમળો આપણા મનમાં જાગે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સાચું ભક્તપણું, સાચું ઉપાસકપણું કોને કહેવાય? કે ભગવાનની ભેળા રહેવું ગમે. આપણને 2 કલાક 4 કલાક 2-4 દિવસ રહેવાનું ગમે, પણ 12 મહિના ભેળા રહેવાનું હોય, ભેળા રહેવાનું ગમે એ ભગવાનનું સુખ લેવા માટે, ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે, ભગવાનનો મહિમા ગાવા માટે ભેળા રહેવું ગમે અને સાથે ભગવાનની ક્રિયા ગમે. એ કંઈ પણ નાની મોટી દિવ્ય અલૌકિક માનુષી ક્રિયા કરે એ પણ આપણને ગમવી જોઈએ.
વઢે તે પણ ગમે, ટોકે તે પણ ગમે, પ્રસાદ આપે તે પણ ગમે. સભામાં 50 જણા બેઠા હોય, 49 જણાને પ્રસાદ આપે ને આપણને એકલાને ન આપે તે પણ ગમે. ભગવાનની ક્રિયા ગમવી બહુ કઠણ છે. એ ધન્ય છે યોગી બાપાના સેવકોને, પ્રમુખ સ્વામી મહારાજના સેવકોને. વર્ષો સુધી સાથે રહ્યા તો પણ ચડતો ને ચડતો રંગ 1 મિનિટના માટે પણ યોગી બાપાનો કે પ્રમુખ સ્વામી મહારાજનો કે મહંત સ્વામી મહારાજનો અભાવને અવગુણ નથી આવ્યો. આ છે ભક્તિ છે. આ મુક્તિ છતી દેહે જીવન મુક્તિ છે. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.